હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજે આપણે ધોરણ 11 ગુજરાતી માધ્યમના વિષય કોમ્પ્યુટરની અંદર પ્રકરણ 3 ક્વેરીનો ઉપયોગ કરીને ડેટાની પુનઃપ્રાપ્તિ ભાગ 2 વિશે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3નો ભાગ 1 પહેલેથી જ એના વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ, જેની અંદર આપણે વિઝાર્ડના ઉપયોગ દ્વારા ક્વેરી કેવી રીતે બનાવવાની અને ડિઝાઇન વ્યૂના ઉપયોગ દ્વારા ક્વેરી કેવી રીતે બનાવવાની એ વિશે આપણે સમજ્યા હતા. હવે આ વિડીયોમાં આપણે આગળના ટોપિક જોઈશું. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. આજનો પહેલો ટોપિક છે માપદંડ સાથેની ક્વેરી, એટલે કે ક્વેરીઝ વિથ ક્રાઇટેરિયા. તો આપને જોયું છે કે આપણે એવી ક્વેરી લખી શકીએ છીએ જે ટેબલના પસંદ કરેલા ફિલ્ડને ડિસ્પ્લે કરે છે. આપણે આગળના વિડીયોમાં બી જોઈ ગયા હતા કે આપણે એવા પ્રકારની ક્વેરી લખી રહ્યા છીએ કે જે શું કરે છે, ટેબલની અંદર જે કંઈ પણ ફિલ્ડ આપેલા છે ને એ ફિલ્ડને અહીં આગળ એ શું કરે છે, ડિસ્પ્લે કરે છે. હવે ધારો કે તમામ રેકોર્ડ જોવાની જગ્યાએ આપણે એવા રેકોર્ડ જોવા માંગીએ છીએ જે અમુક ચોક્કસ માપદંડને પૂર્ણ કરે. પણ હવે આપણે એવું કરીએ કે આપણે ટેબલમાંના બધા ફિલ્ડને જોવાની જરૂર નથી. મને કદાચ અમુક જ ફિલ્ડ જોવા છે, અથવા તો પછી અમુક એવા ચોક્કસ માપદંડ હું નક્કી કરું છું કે મને ભાઈ અમુક બર્થડેટ કોઈ મહિનાથી લઈને ધારો કે જાન્યુઆરીથી લઈને મે મહિના સુધીમાં જેની બર્થડે આવે છે એવા વિદ્યાર્થીઓના નામ જોઈએ છે. જે વિદ્યાર્થીઓ વડોદરા સિટીમાં રહે છે, જે વિદ્યાર્થીઓ અમદાવાદ સિટીમાં રહે છે, અમુક છોકરાઓના નામ, છોકરીઓના નામ, મને એવી રીતે કોઈ ચોક્કસ માપદંડ જોઈએ છે. તો મને એવા જ રેકોર્ડ જોઈએ છે મારી કન્ડિશન પ્રમાણેના, કે વડોદરા સિટીના છોકરાઓના નામ બતાવો, અમદાવાદ સિટીના નામ બતાવો, અમદાવાદ સિટીમાં કેટલા છોકરાઓ રહે છે, વડોદરા સિટીમાં કેટલી છોકરીઓ રહે છે, એવી રીતે મને રેકોર્ડ જોવો છે. તો એવી રેકોર્ડ ધરાવતી મને જો જોતા હોય ડેટાબેઝની અંદર રેકોર્ડ, તો મારે શું કરવું તે એની માટેનો આ ટોપિક છે. જેમ કે અહીં ઉદાહરણ પણ છે કે ભાઈ માત્ર સ્ત્રી વિદ્યાર્થીઓની વિગતો, બરાબર, જે આપણે હમણાં વાત કરી એ પ્રમાણે કે ભાઈ મારા ડેટાબેઝમાં જે કે પણ મેં અહીંયા બધા સ્ટુડન્ટ્સની એન્ટ્રી કરી છે, પણ એ સ્ટુડન્ટ્સમાંથી મને અહીંયા ખાલી ફિમેલ સ્ટુડન્ટની વિગતો જોઈએ છે. તો આનો અર્થ એ છે કે આપણે સિલેક્ટ કરેલા રેકોર્ડનું એક પેટા જૂથ ડિસ્પ્લે કરવા માંગીએ છીએ. એટલે આ માપદંડ સાથેની ક્વેરીનો મતલબ એવો થશે કે ભાઈ આપણે જે કે પણ રેકોર્ડ સિલેક્ટ કરી રહ્યા છે ને એનું એક પેટા જૂથ બનાવી રહ્યા છે. કેમ કે એક રેકોર્ડ એટલે કે ટેબલ, સ્ટુડન્ટ નામનું ટેબલ જે હશે એની અંદર બધા જ વિદ્યાર્થીઓની ડિટેલ તો છે જ, એટલે કે બોયઝ અને ગર્લ્સ બંને ત્યાં આગળ ભેગા તો છે જ. પણ આ પ્રકારની ક્વેરી કરવાથી આપણે એક અલગ જૂથ બનાવી રહ્યા છીએ, જેમ કે ફિમેલ સ્ટુડન્ટ્સની એક અલગ ટેબલમાં માહિતી. તો એવી રીતે આપણે કહી શકીએ કે ભાઈ પેટા જૂથ ડિસ્પ્લે કરવા માગીએ છીએ. આ માટે આપણે એક માપદંડ નક્કી કરી શકીએ છીએ જે રેકોર્ડને માત્ર જેન્ડર ફિલ્ડમાં એફ મૂલ્ય ધરાવતા રેકોર્ડ પૂરતા મર્યાદિત કરશે. એટલે એની માટે જો મને અહીંયા ઉદાહરણને ધ્યાનમાં રાખીએ તો મને ખાલી અહીં આગળ ફિમેલ સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન જોઈતી હોય તો મારે અહીંયા શું કરવાનું છે, માપદંડ એવી રીતે નક્કી કરવાનો કે જેમ કે ભાઈ સ્ટુડન્ટ નામના ટેબલની અંદર જે જેન્ડર ફિલ્ડ છે એ જેન્ડર ફિલ્ડમાંથી જે એફ મૂલ્ય, એટલે કે જે ફિમેલ સ્ટુડન્ટ હશે, જો તમે ત્યાં આગળ ફિમેલ માટે એફ અને મેલ માટે એમ લખ્યું હોય તો અહીંયા એફ અથવા એમ લખી દેવાનો. અને જો તમે આખું ફિમેલ અને મેલ વર્ડ જો યુઝ કર્યો હોય તો અહીં આગળ એફની જગ્યા ઉપર ફિમેલ અથવા તો પછી મેલ યુઝ કરવો પડે, બરાબર. તો એવી રીતે મને અહીંયા ક્વેરી લખવાની રહેશે. નેક્સ્ટ ટોપિક કે હમણાં જે આપણે ઉદાહરણ દેખ્યું એ ઉદાહરણને આગળ આપણે ટોપિકમાં લઈએ તો અહીં આગળ એક ફિલ્ડનો ઉપયોગ કરી ક્વેરી કેવી રીતે કરવાની છે. તો એ જ ઉદાહરણને આગળ વધારીએ કે ભાઈ જેન્ડર ફિલ્ડના ક્રાઇટેરિયા સેલમાં આકૃતિમાં બતાવ્યા મુજબ એફ ટાઈપ કરો. તો તમે અહીં આગળ જોઈ શકશો, અહીંયા એક બાજુમાં જે ફિગર આપી છે ફિગર પ્રમાણે તમે અહીંયા આ મારું જેન્ડર ફિલ્ડ છે અને એની અંદર આ ક્રાઇટેરિયા વિભાગ, અને ક્રાઇટેરિયાની અંદર અહીંયા મેં એફ ટાઈપ કરેલો છે, જે સિંગલ કોટમાં તમે જોઈ શકો છો, બરાબર. નોંધ લો કે ક્રાઇટેરિયા ટેક્સ્ટને કોટેશન એટલે કે સિંગલ કોટ ડેલિમિટરની અંદર લખવું આવશ્યક છે, જ્યારે નંબરને કોઈ પણ ડેલિમિટરની જરૂર નથી. તો અહીં આગળ તમે જે કે પણ ક્રાઇટેરિયા ટેબની અંદર, એટલે કે ક્રાઇટેરિયા વિભાગમાં જે કે પણ તમે ટેક્સ લખશો ને એ ટેક્સને તમારે સિંગલ કોટની અંદર લખવું પડશે. અને જ્યારે તમે ક્રાઇટેરિયાની અંદર જો કોઈ પણ પ્રકારનો નંબર લખવા જતા હોવ તો નંબર માટે ડેલિમીટર એટલે કે સિંગલ કોટની જરૂર નથી. અહીંયા સિંગલ કોટને ડેલિમીટર તરીકે દર્શાવ્યું છે. જો આપણે ડેલિમીટર ન મૂકીએ તો બેઝ કોઈ ભૂલ દેખાડશે નહીં, તેના બદલે તે જાતે જ ડેલિમીટર લાગુ કરશે.
એટલે જો આપણે ત્યાં આગળ ભલે ટેક્સ લખેલી હોય પણ જો ટેક્સ માટે ડેલિમીટર લખવાનું આપણે ભૂલી ગયા હોય તો કંઈ વાંધો નહીં, બેઝ એની જાતે ડેલિમીટર ત્યાં આગળ એડ કરી દેશે. અગાઉ ચર્ચા કર્યા મુજબ ક્વેરીને સેવ અને રન કરીએ એટલે આપણને આઉટપુટ તરીકે શ્રી વિદ્યાર્થીઓની યાદી જોવા મળશે. તો અહીં આગળ આપણે જે પ્રમાણે આગળ ઉદાહરણમાં પણ ચર્ચા કરી તે પ્રમાણે અહીં આગળ શું કરો, ક્વેરીને સેવ કરો. આગળ પણ આપણે ક્વેરી બનાવતા હતા ત્યારે પણ આપણે દેખ્યું હતું ક્વેરીને સેવ કરો અને રન કરો. રન કરવા માટેની શોર્ટકટ કી પણ છે અહીં આગળ F5, એટલે તમારું આઉટપુટમાં તમને જવાબ પણ મળી જશે. બરાબર. અને જવાબમાં શું મળશે તો કે ક્રાઇટેરિયામાં આપણે એપ સિલેક્ટ કર્યું છે એટલે કે ફિમેલ સ્ટુડન્ટ્સના નામ જોતા છે મને, તો મારા આઉટપુટની અંદર મને જેટલા પણ ફિમેલ સ્ટુડન્ટ હશે એ બધા મને અહીંયા જોવા મળી જશે. બરાબર. મેં અહીં ઘડી અલગ અલગ ફિલ્ડ, સ્ટુડન્ટ આઈડી, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, સબ્જેક્ટ નેમ, માર્ક્સ બધું લીધેલું હોવાથી દરેક ડિટેલ મને આઉટપુટમાં જોવા મળી રહેલી છે. કેમ કે મારું વિઝિબલ બી કેવું છે, દરેક ફિલ્ડને લઈને અહીંયા ટીક જ છે. બરાબર. આની વાત કરી રહ્યા છે કે વિઝિબલ મારું શું છે, દરેક ફિલ્ડ માટે અહીંયા ટીક છે. એટલા માટે મને આઉટપુટમાં બી અહીંયા ફિમેલના નામની સાથે સાથે મને દરેક વસ્તુ જોવા મળશે, જે બધી મારી ફિલ્ડ અહીંયા વિઝિબલ બતાવી છે એ બધી. બરાબર. આ બધી ફિલ્ડ જેટલી પણ ટીક દેખાય છે એ બધી મને શું છે, મારા આઉટપુટમાં જોવા મળવાની જ છે. નેક્સ્ટ ટોપિક છે લોજિકલ ઓપરેટરનો ઉપયોગ કરો. તો કે બેઝ આપણને વિવિધ લોજિકલ ઓપરેટરના આધારે ક્રાઇટેરિયા નક્કી કરવા માટેની પણ મંજૂરી આપે છે. જેમ કે વિદ્યાર્થીઓના ગ્રેડ 60%થી વધુ હોય તેમના નામો પ્રિન્ટ કરવા. લોજિકલ ઓપરેટર શું તો કે લેસ ધેન, ગ્રેટર ધેન, બિટવીન, આ બધા જે આપણે સિમ્બોલ યુઝ કરતા છે એને અહીંયા લોજિકલ ઓપરેટર કહેવાય. હવે એક એક્ઝામ્પલ જેવું બતાવ્યું છે કે વિદ્યાર્થીઓના ગ્રેડ મને 60%થી વધુ હોય ને એ લોકોના ખાલી નામ અહીંયા પ્રિન્ટ થવા જોઈએ. તો એક તમને ઉદાહરણ પણ આપ્યું છે કે લોજિકલ ઓપરેટર કેવી રીતે યુઝ થાય. તો અહીંયા ગ્રેટર દેન 60% હશે જેના પણ ગ્રેડ, એ વિદ્યાર્થીઓના નામ શું કરવાના છે, પ્રિન્ટ કરવાના છે. બરાબર. અહીંયા બીજું એક્ઝામ્પલ લઈએ કે ધારો કે આપણે એવા વિદ્યાર્થીઓની યાદી ડિસ્પ્લે કરવા માંગીએ છીએ કે જેમનો જન્મ 1 જૂન 2010 પછી થયો હોય. મેં અહીંયા મારા એક્ઝામ્પલ પ્રમાણે ડેટાબેઝમાં જે એન્ટ્રી છે એ પ્રમાણે અહીંયા ટેક્સ થોડી એડિટ કરેલી છે. તો મેં અહીંયા એક્ઝામ્પલમાં લખેલું છે એ પ્રમાણે કે મારા ડેટાબેઝની અંદર આ રીતેની બર્થડેટ છે, એટલા માટે મેં અહીં ઘડી 1 જૂન 2010 લખેલું છે. અને આપણે એવા વિદ્યાર્થીઓની યાદી અહીંયા ડિસ્પ્લે કરવા માંગીએ છીએ કે જેમનો જન્મ 1 જૂન 2010 પછી થયો હોય. બરાબર. તો અહીંયા ડિઝાઇન વ્યૂમાં એક નવી ક્વેરી બનાવો અને સ્ટુડન્ટ ટેબલ ઉમેરો. આમાં પહેલેથી ક્વેરી એડિટ કરી અને ફરીથી બનાવવાની કીધી છે. મેં પેલી જે આપણે આગળ F વાળી ક્વેરી દેખી હતી, ફિમેલ જેન્ડરવાળી, એની અંદર જ એડિટ કરેલું છે અને એમાં બર્થડેટ ફિલ ઉમેરીને આ એક નવી ક્વેરી બનાવી છે. એટલા માટે અહીંયા સ્ક્રીનશોટ પણ તમારા બુક કરતાં થોડો તમને અલગ જોવા મળશે. બરાબર. તો અહીંયા બર્થડેટ ફિલ્ડના ક્રાઇટેરિયન સેલની અંદર આ જે સિન્ટેક્સ લખેલી છે કે ભાઈ અહીંયા ગ્રેટર દેન હેઝ 1/6/2010 હેઝ ટાઈપ કરો. તો આ રીતે તમારે જેનાથી તમારે આગળની ડિટેલ જોઈએ છે એ પ્રમાણે અહીં ડિટેલમાં શું કરો, બર્થડેટ ટાઈપ કરો. ક્વેરીને સેવ કરો અને F5ની મદદથી એને રન કરો. તો આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે તમને ત્યાં આગળ આઉટપુટ પણ જોવા મળશે. બરાબર. મેં તમને કીધું એ પ્રમાણે કે મેં પેલું જેન્ડરવાળું જ પ્રેક્ટિકલ જે હતું એમાં જ એડિટિંગ કરી દીધેલું છે. એટલા માટે તમને સેમ વસ્તુ અગેન કે ભાઈ વિઝિબલ છે મારા દરેક ફિલ્ડ અહીં આગળ, એટલા માટે તમને દરેક ફિલ્ડ અહીંયા આઉટપુટમાં જોવા મળશે. પણ જે લાસ્ટ કોલમ છે મારું બર્થડેટવાળું, એ બર્થડેટમાં જોશો તો તમને અહીં આગળ 1/6 પછી બધાની બર્થડેટ જેની પણ આવે છે બધા વિદ્યાર્થીઓની માહિતી જોવા મળે છે. બરાબર. અહીં આગળ સબ્જેક્ટ નેમ પણ મારા પ્રિન્ટ થવા હોવાના કારણે એક નામ તમને 3 વખત જોવા મળે છે, કેમ કે મારા સબ્જેક્ટની અંદર 3 મેં સબ્જેક્ટ એડ કરેલા છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ. તો તમે હવે જોઈ શકશો મેલ અને ફિમેલ મારા અહીં આગળ મિક્સઅપ જોવા મળી રહ્યા છે. બરાબર. એટલે આઉટપુટ તો અલગ જ છે પણ એનું એ જ સિમ્બોલ અને એનું એ જ ક્વેરી હોવાથી અહીં આગળ તમને સ્ક્રીનશોટ બુક કરતાં થોડો અલગ જોવા મળી રહ્યો છે. તો અહીંયા જોઈ શકશો એ પ્રમાણે કે જે પ્રમાણેની મારી ટેક્સ છે, જે પ્રમાણેની મારી ક્વેરી છે એ પ્રમાણે અહીંયા 1 જૂન 2010 પછીના દરેક વિદ્યાર્થીઓના નામ અહીં આગળ ડિસ્પ્લે થઈ રહ્યા છે. પછી નેક્સ્ટ છે એક્ઝામ્પલ પાછો બીજો લોજિકલ ઓપરેટરની અંદર કે ભાઈ બીજો એક્ઝામ્પલ શું કહે છે, તો તે જ રીતે 1 સપ્ટેમ્બર 2010 અને 31 ડિસેમ્બર 2010ની વચ્ચે આવતા વિદ્યાર્થીઓને ડિસ્પ્લે કરવા માટે અહીંયા બર્થડેટ ફિલ્ડના ક્રાઇટેરિયાની અંદર બિટવીન હેઝ 01/09/2010 હેઝ એન્ડ ઓપરેટરનો અહીંયા યુઝ કરવો પડશે, બિટવીન લીધેલું છે એટલા માટે, અને હેઝ 31/12/2010 હેઝ તરીકે સેટ કરી શકાય છે. તો અહીં આગળ ક્રાઇટેરિયા સેલની અંદર તમે જોઈ શકશો અહીંયા કે ભાઈ અહીંયા બિટવીન ઓપરેટરનો યુઝ થયો છે અને
શરૂઆતની તારીખ તમને આપી છે 1 સપ્ટેમ્બર 2010 લઈને, એટલા માટે અહીં આગળ એન્ડ વાપર્યો છે અને લખ્યું છે કે ભાઈ 31/12/2010. તો હવે 1 સપ્ટેમ્બરથી લઈને 31 ડિસેમ્બર 2010 સુધીની જેટલા પણ વિદ્યાર્થીઓની બર્થડે આવે છે એ વિદ્યાર્થીઓનો ડેટા અહીંયા ડિસ્પ્લે કરવાનો છે. તો અગેન આગળ જે આપણે બર્થડેટ વાળી જે ક્વેરી દેખી હતી એ ક્વેરીમાં અગેન એડિટ કરી લીધું છે, ક્રાઇટેરિયા ચેન્જ કરી નાખેલો અને ક્રાઇટેરિયા ચેન્જ કરી નાખ્યા બાદ અહીં આગળ તમને ક્વેરી આઉટપુટ જોવા મળે છે. અને સેમ ક્વેરીને રન કરવા માટે તમે અહીં આગળ F5 શોર્ટકટ બટન યુઝ કરી શકો છો. જોઈ શકશો તમે અહીં આગળ બર્થડેટના ફિલ્ડની અંદર જે વિદ્યાર્થીઓની બર્થડેટ 1 સપ્ટેમ્બર પછી આવે છે એ બધા વિદ્યાર્થીઓના નામ તમે અહીંયા જોઈ શકો છો અને 31 ડિસેમ્બર પહેલાંના વિદ્યાર્થીઓ જોઈ શકશો. ટોટલ અહીંયા 9 વિદ્યાર્થીઓ છે જેની રેકોર્ડ તમે અહીંયા ડિસ્પ્લે કરેલો છે. બરાબર. નેક્સ્ટ ટોપિક છે વાઇલ્ડકાર્ડનો ઉપયોગ. તો ધારો કે આપણે એવા વિદ્યાર્થીઓની યાદી જોવા માંગીએ છીએ જેમનું પ્રથમ નામ M મૂળાક્ષરથી શરૂ થતું હોય. તો અહીં આગળ આપણે એવા વિદ્યાર્થીઓના નામ જોવા છે કે જેમનો નામનો પહેલો મૂળાક્ષર એમથી શરૂ થતો હોય. તો એની માટે શું કરવાનું છે? તો આ કરવા માટે સ્ટુડન્ટ ટેબલનો ઉપયોગ કરી એક નવી ક્વેરી બનાવો અને આકૃતિમાં બતાવ્યા મુજબ ક્રાઇટેરિયાની અંદર લાઇક એમ અને હેસ્ટ્રિક તરીકે એને સેટ કરો. તો તમે અહીંયા બાજુમાં આકૃતિ આપી છે એ પ્રમાણે જોઈ શકો છો કે ભાઈ ફિલ્ડની અંદર ફર્સ્ટ નેમવાળા ફિલ્ડની અંદર મેં અહીં આગળ ક્રાઇટેરિયા સેટ કર્યો છે અને ક્રાઇટેરિયાની અંદર અહીંયા લખેલું છે લાઇક સિંગલ કોટમાં એમ હેસ્ટ્રિકનો સિમ્બોલ એડ કર્યો છે જેને એક વાઇલ્ડકાર્ડ કેરેક્ટર તરીકે ઓળખાય છે અને પછી સિંગલ કોટને ઓવર કરેલો છે. બરાબર. તો આ પ્રમાણે તમે ક્વેરી લખશો તો તમારા સ્ટુડન્ટ નામના ટેબલની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓના નામ એમથી શરૂ થતા હશે એ લોકોના અહીંયા લિસ્ટ તમને આઉટપુટમાં જોવા મળશે. તો આકૃતિમાં ફર્સ્ટ નેમ ફિલ્ડના ક્રાઇટેરિયા સેલમાં એક્સપ્રેશનમાં ઉપયોગમાં લેવાયેલ હેસ્ટ્રિકને વાઇલ્ડકાર્ડ કેરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. તમે કીધું અહીંયા કે એમ પછી જે હેસ્ટ્રિક યુઝ કરેલું છે એને અહીંયા વાઇલ્ડકાર્ડ કેરેક્ટર તરીકે ઉપયોગમાં લીધેલું છે. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તમે અહીં ક્વેરીમાં એક્ઝિક્યુટ કરશો કે ક્રાઇટેરિયામાં લાઇક એમ અને હેસ્ટ્રિકનો યુઝ કરશો અને ક્વેરીને રન કરશો તો તમારા ડેટાબેઝમાં જેટલા પણ વિદ્યાર્થીઓના નામ એમથી શરૂ થતા હશે એ દરેક વિદ્યાર્થીઓના નામ તમને એઝ અ આઉટપુટમાં જોવા મળશે. બરાબર. જેમ કે અહીંયા મારામાં દેખવા મળે છે. વાઇલ્ડકાર્ડ એક સિમ્બોલ છે જે કોઈ પણ એક અક્ષર અથવા અક્ષરના સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે. તો અહીં વાઇલ્ડકાર્ડનો યુઝ કેમ કરાય? તો કે એક સિમ્બોલ છે જે કોઈ પણ એક અક્ષર અથવા તો પછી અક્ષરના સમૂહને પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે એક અક્ષર આપણે લખી દીધો જેમ કે એમ, આપણા એક્ઝામ્પલને આપણે જો એને સમજીએ તો એમ એકવાર લખી દીધો તો એમ પછી હેસ્ટ્રિક એટલે કે વાઇલ્ડકાર્ડ કેરેક્ટરનો મતલબ છે કે પહેલો અક્ષર એમ હોય એના પછી એક અથવા એકથી વધારે અક્ષરો હોઈ શકે છે, પછી ગમે તેટલા હોય ચાલશે, પણ પહેલો અક્ષર કમ્પલસરી એમ હોવો જોઈએ. બરાબર. પછી એમ પછી એક જ અક્ષર હોય તો પણ ચાલશે અને એમ પછી 10 અક્ષર પણ હશે તો પણ ચાલશે. બરાબર. તો અહીંયા એમ હેસ્ટ્રિક એ એવા શબ્દોનું પ્રતિનિધિત્વ કરે છે જેનો પ્રથમ અક્ષર એમ છે અને ત્યારબાદ કોઈ પણ અક્ષરોનો સમૂહ હોઈ શકે છે. તો મેં કીધું એ પ્રમાણે કે ભાઈ પહેલો લેટર એમ હોવો જોઈએ, એમ પછી કેટલા પણ અક્ષરોની શ્રેણી હશે પાછળ તો ચાલશે. એ 2 હોય તો પણ ચાલે, 10 હશે તો પણ ચાલશે અને એમ પછી 50 અક્ષર પણ લખેલા હશે આલ્ફાબેટ તો પણ ચાલશે. કેમ? તો કે પહેલો અક્ષર એમ મળી જાય છે અને હેસ્ટ્રિક એટલે પાછળ અક્ષરોના સમૂહનો અહીં આગળ નિર્દેશ કરે છે. તે જ રીતે લાઇક હેસ્ટ્રિક અને એમ ક્રાઇટેરિયા એવા વિદ્યાર્થીઓને ડિસ્પ્લે કરે છે જેના નામો એમ અક્ષરથી સમાપ્ત થતા હોય. જો હવે આ જ ઇક્વેશનને આ જ ક્વેરીને આપણે ઉલટસુલટ કરી દઈએ, એટલે કે હેસ્ટ્રિક એમ પછી હતું, હવે આપણે હેસ્ટ્રિકને એમની આગળ કરી દઈએ તો અહીં આગળ એક ક્વેરીનો મતલબ એવો થશે કે ભાઈ સ્ટુડન્ટના નામનો અંત એટલે કે છેલ્લો મૂળાક્ષર તમારો અહીં આગળ એમ હોવો જોઈએ. તો એવા વિદ્યાર્થીઓની યાદી ડિસ્પ્લે થઈ જશે. એટલે કે જે વિદ્યાર્થીઓના નામ અહીં આગળ એમ અક્ષરથી સમાપ્ત થતા હોય એવા વિદ્યાર્થીઓનું અહીં આગળ શું જોઈએ છે? લિસ્ટમાં નામ જોતા હોય છે. આવી જ રીતે આપણે એક અક્ષર માટે વાઇલ્ડકાર્ડ કેરેક્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ. તો તમે આ રીતેની ક્વેરીનો યુઝ કરી અને તમે અહીંયા વાઇલ્ડકાર્ડ કેરેક્ટરનો એઝ અ ક્વેરી તરીકે પણ તમે એનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ ટોપિક છે અને આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે આ પેરામીટર સાથેની ક્વેરી.
તો કે અત્યાર સુધી આપને જે ક્વેરી બનાવી છે તેમાં નિશ્ચિત માપદંડનો ઉપયોગ થતો હતો. એકવાર આપેલ માપદંડ ક્વેરીના દરેક અમલ વખતે બદલાશે નહીં. આપણે જે કે પણ હમણાં ક્વેરી બનાવી આ વિડીયો દ્વારા, તે વિડીયોની અંદર આપણે દેખ્યું હતું કે આપણે કોઈ પણ એક ફિલ્ડને લીધું અને એક જ પ્રકારની ક્વેરી કરી, એટલે કે એક જ પ્રકારનો આપણે માપદંડ સિલેક્ટ કર્યો, અને એકવાર જે માપદંડ આપી દીધો છે તો પછી ક્વેરીના એક્ઝિક્યુશન દરમિયાન આપણે એને ચેન્જ કરી શકતા નથી. જો કે ક્વેરીનું આઉટપુટ ટેબલમાં રહેલા ડેટાના આધારે બદલાઈ શકે છે. તો આપણે જે પ્રમાણે અહીં માપદંડ બદલીએ છીએ, માપદંડ પ્રમાણે અહીં જે ક્વેરીમાંથી જે આપણને આઉટપુટ મળે છે એ આઉટપુટ અહીં ટેબલમાં જે કંઈ પણ ડેટા ઇન્સર્ટ કર્યા છે એ મુજબ આપણને અલગ અલગ પણ જોવા મળ્યું. જે આપણે દેખ્યું કે ભાઈ પહેલાં ફિમેલ સિલેક્ટ કરી તો કેવી રીતેનું આઉટપુટ આવતું હતું, પછી બર્થ ડેટવાળું આપણે કર્યું કે 1 જૂન પછી કોની આવે છે ત્યારે આઉટપુટ ચેન્જ થયું, અને ફરી પાછા બર્થ ડેટની અંદર આપણે 1 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધીનું કર્યું ત્યારે કેવા પ્રકારનું આઉટપુટ આવ્યું એ આપણે જોયું છે. બરાબર, દરેક વખતે આઉટપુટમાં વેલ્યુ કેવી હતી, અલગ અલગ જ હતી. પેરામીટર ક્વેરીને રન ટાઈમ યુઝર સાથે વેલ્યુ સ્વીકારવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. તો અહીંયા પેરામીટર ક્વેરીનો ઉપયોગ શું? તો પેરામીટર ક્વેરી અહીં કે જ્યારે આપણે ક્વેરીને રન કરીએ છીએ તો રન કરતી વખતે એ શું કરે છે, આપણી પાસેથી વેલ્યુ લે, એટલે કે યુઝર પાસેથી વેલ્યુ લેને એટલા માટે પેરામીટર ક્વેરીને શું કરી છે, અહીંયા ડિઝાઇન કરી છે. સામાન્ય રીતે જ્યારે આપણે પેરામીટર ક્વેરી રન કરીએ છીએ ત્યારે તે યુઝરને પેરામીટરની વેલ્યુ એન્ટર કરવા માટે એક ડાયલોગ બોક્સ ડિસ્પ્લે કરે છે. હવે આ વખતની ક્વેરીમાં શું થશે, એટલે કે પેરામીટરની ક્વેરીમાં શું થશે કે પેરામીટરની ક્વેરી બનાવી દીધી પછી આપણે જ્યારે રન કરીશું ને ત્યારે આપણને પૂછશે કે ભાઈ તમારે કેવા પ્રકારના ડેટાને ફિલ્ટર કરવા છે, એટલે કે તમારે કેવા પ્રકારના ડેટા ટેબલમાંથી જોઈએ છે. એટલે ક્વેરી રન થશે, એ રન થતી વખતે આપણને પૂછે છે હવે કે તમારે પર્ટિક્યુલર કેવા પ્રકારનો ડેટા જોઈએ છે. બરાબર, એટલે આપણે એ પ્રમાણે વેલ્યુ એન્ટર કરીશું તો એ પ્રમાણેનો ડેટા ટેબલમાંથી સર્ચ થઈ એઝ અ આઉટપુટ આપણને જોવા મળશે. આ વેલ્યુ પછી ડેટા પુનઃપ્રાપ્ત કરવા માટે માપદંડની વેલ્યુ તરીકે અસાઇન કરવામાં આવે છે. એટલા માટે જ્યારે આપણને ફરી વખત ક્વેરી રન કર્યા પછી જે આપણને ડાયલોગ બોક્સમાં ઇન્ફોર્મેશન પૂછશે કે તમારે કયા પ્રકારનો ડેટા લખવાનો છે, એને તમે અહીંયા એઝ અ ક્રાઇટેરિયા તરીકે તમે એને ગણી શકો છો કે હવે આપણને પૂછે છે કે ભાઈ આમાં કયા પ્રકારની વેલ્યુ જોઈએ છે. પણ પેરામીટર ક્વેરીનો મતલબ એ થશે કે ક્વેરી રન થશે ત્યારે આપણને ક્રાઇટેરિયા માટે પૂછી રહ્યું છે. આનો મતલબ તમે ઇઝી રીતે આ રીતે સમજી શકો છો. ચાલો આપણે સ્ટુડન્ટ ટેબલમાં ઉપલબ્ધ વિદ્યાર્થીઓની વિગતો દર્શાવવા માટેની ક્વેરી બનાવીએ. તો પેરામીટર ક્વેરીને વધારે પડતી ડિટેલમાં સમજવા માટે આપણે અહીંયા એક સ્ટુડન્ટ ટેબલ લઈશું અને એમાંથી વિદ્યાર્થીઓની વિગતો દર્શાવવા માટે એક પેરામીટર ક્વેરી ક્રિએટ કરીશું. તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે કે નીચે આપેલા પગલાંનો ઉપયોગ કરવાથી આપણને ઈચ્છિત પરિણામ મળશે. એટલે કે પહેલું, નવી ક્વેરી ડિઝાઇન વ્યૂમાં ખોલો, એટલે કે નવી ક્વેરી ક્રિએટ કરો, ડિઝાઇન વ્યૂમાં ઓપન કરો, એમાં સ્ટુડન્ટ ટેબલને એડ કરો અને એડ્રેસ ફિલ્ડના ક્રાઇટેરિયન સેલમાં એડ્રેસ અથવા તો પછી સ્ક્વેર બ્રેકેટમાં એડ્રેસ ટાઈપ કરો. તો મેં અહીંયા સ્ટુડન્ટ નામનું ટેબલ એડ કરેલું છે, જેની અંદર મેં અહીંયા આ રીતેનું એડ્રેસ નામની ફિલ્ડ એડ કરી. બરાબર છે. અગેન કહી રહ્યો છું કે આ મારું જૂનું એક્ઝામ્પલ છે જેમાં મેં એડિટ કરી દીધેલું છે. મેં આ રીતેનું સ્ટેપ ફોલો નથી કરેલું, પણ તમે ખાલી એક સ્ટુડન્ટ નામનું ટેબલ આ એકલું જ ઇન્સર્ટ કરશો અને ફિલ્ડમાં ખાલી એડ્રેસ નામની ફિલ્ડ દેખવા મળશે તો પણ ચાલશે. અહીંયા વિઝિબલ ઓપ્શન્સ માટે દરેક ફિલ્ડ અહીંયા મારી વિઝિબલ હોવાથી મારા આઉટપુટમાં આ 5 ફિલ્ડ મને અગેન જોવા મળવાની છે. બરાબર છે, કેમ કે મેં અગેન કહી રહ્યો છું કે મેં શું કર્યું છે, આગળવાળી જે ક્વેરી હતી એને જ ખાલી એડિટ કરેલી છે. બરાબર, તો સ્ટેપ પ્રમાણે દેખીએ કે ભાઈ એડ્રેસ ફિલ્ડની અંદર ક્રાઇટેરિયા સેક્શનની અંદર મેં અહીં સેલમાં શું લખ્યું છે એની સામે કે ભાઈ ખાલી કોલન એડ્રેસ અથવા તો પછી સ્ક્વેર બ્રેકેટમાં એડ્રેસ, તમે બેમાંથી કોઈ એક ટાઈપ કરી શકો છો. બરાબર, હવે આટલું ટાઈપ કર્યા બાદ તમારે શું કરવાની છે, ક્વેરીને રન. તો જોઈએ આગળના સ્ટેપમાં શું કહે છે. તો એડ્રેસ ફિલ્ડની અંદર અહીં ઘડી ક્રાઇટેરિયા તમે સેટ કરી દીધા અને સેટ કર્યા છે એમાં લખી દીધું છે કોલન એડ્રેસ. બરાબર, અને જેવી તમે અહીંયાથી ક્વેરીને રન કરશો, બરાબર, તો તમને અહીં ઘડી આ એક પેરામીટર ઇનપુટવાળો ડાયલોગ બોક્સ ખુલશે. એટલે કે ક્વેરી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દેખાશે અને નોંધ લો કે માપદંડ માટેના પેરામીટરની પહેલાં કોલમ સિમ્બોલ હોવો જરૂરી છે. ક્વેરીનું આઉટપુટ જોવા માટે રન બટન પર ક્લિક કરો, એટલે કે જેવું તમે અહીંયા રન કરેલું છે એટલે પેરામીટર ઇનપુટ નામનો ડાયલોગ બોક્સ ખુલશે જેમાં
એડ્રેસ તમે જે પેરામીટરની ક્વેરી લખી હતી એ એડ્રેસનું તમને અહીંયા નામ જોવા મળશે અને નીચે અહીંયા વેલ્યુમાં લખવાનું છે કે તમારે ભાઈ કયા સિટીના સ્ટુડન્ટ્સના નામ જોવા છે. તો મેં અહીં સિંગલ કોડમાં લખેલું છે વડોદરા અને વડોદરા લખ્યા બાદ મેં અહીં નીચે આપેલા ઓકે બટન પર શું કરું છું, ક્લિક કરું છું. તો જેવું અહીં ઓકે બટન પર ક્લિક કરીશ એટલે મને તરત ત્યાં આગળ વડોદરા સિટીમાંથી જેટલા પણ સ્ટુડન્ટ્સ હશે એ દરેકના નામ મને અહીંયા જોવા મળશે. તો તમે અહીંયા જોઈ શકો છો એમ કે બેઝ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ડાયલોગ બોક્સ ડિસ્પ્લે કરશે. વેલ્યુ લેબલની નીચે આપેલા ટેક્સ્ટ બોક્સમાં વડોદરા ટાઈપ કરો અને ઓકે પર ક્લિક કરો, જે મેં તમને આગળ પણ સમજાવ્યું. અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણને વડોદરામાં રહેતા વિદ્યાર્થીઓની યાદી મળશે. એટલે જેવું તમે નીચે ટેક્સ્ટ બોક્સમાં વડોદરા લખી અને ઓકે બટન પર ક્લિક કરશો તો તમારા વડોદરાની અંદર જેટલા પણ સ્ટુડન્ટ્સ હશે એ દરેક સ્ટુડન્ટ્સના નામ તમને અહીંયા જોવા મળશે. બરાબર છે. મેં અગેન કહું છું કે ભાઈ મારા બધા ફિલ્ડ અહીંયા વિઝિબલ છે અને મેં અહીં સ્ટુડન્ટ, ગ્રેડ અને સબ્જેક્ટ એમ 3 ટેબલ લીધેલા હોવાથી અને ત્રણેય ટેબલના ફિલ્ડ અહીં વિઝિબલ હોવાથી મને આ 5 કોલમ સાથે મને આઉટપુટ જોવા મળે છે. પણ મેઇન વસ્તુ વડોદરા સિટીમાં રહેતા વિદ્યાર્થીઓના નામ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. તો સ્ટુડન્ટ્સ આ હતું તમારું પેરામીટર દ્વારા ક્વેરી કેવી રીતે ક્રિએટ કરવી. તો પેરામીટર અને માપદંડ દ્વારા ક્રિએટ કરવાની ક્વેરીમાં ડિફરન્સ એટલો છે કે માપદંડ દ્વારા ક્વેરી જ્યારે ક્રિએટ થાય છે ત્યારે તમારે બધી ડિટેલ્સ લખ્યા બાદ એને રન કરવાની રહે છે. જ્યારે પેરામીટર દ્વારા જ્યારે ક્વેરી ક્રિએટ થાય છે ત્યારે તમારે ક્વેરીને રન કર્યા બાદ તમને પૂછે છે કે ભાઈ તમારો માપદંડ શું છે. બરાબર છે. એટલે પેલું બધું સેટ કર્યા બાદ ક્વેરી રન કરો અને પેરામીટરની અંદર એકવાર ત્યાં આગળ ક્વેરી એક્ઝિક્યુટ કરી દો એટલે તમને ત્યાં આગળ તમારો માપદંડ પૂછશે. તમે ચાલુ ક્વેરીમાં તમારો માપદંડ સેટ કરી અને આઉટપુટ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું પ્રકરણ નંબર 3. તે પ્રકરણ નંબર 3ના આપણે 2 અલગ અલગ વિભાગમાં એને વિભાજિત કર્યું. એમાં વિભાગ 1ની અંદર વિઝાર્ડ અને ડિઝાઇન વ્યૂની મદદથી ક્વેરી બનાવતા શીખ્યા. અને આજના વિડીયોમાં આપણે માપદંડ દ્વારા ક્વેરી બનાવતા શીખ્યા, એક ફિલ્ડનો ઉપયોગ કરી અને ક્વેરી બનાવતા શીખ્યા અને પેરામીટરનો ઉપયોગ કરી અને ક્વેરી બનાવતા શીખ્યા. તો આઈ હોપ કે બંને ભાગની અંદર જે તમને પ્રકરણ 3 અલગ અલગ ટોપિક સમજાવ્યા એ દરેક ટોપિક વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ પ્રકરણના પ્રેક્ટિકલ સાથે ફરીથી આપણે જલ્દી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ઓલ.